આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી. આગામી 3 દિવસ દરમિયાન વલસાડ અને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા. રાજકોટના કોટડા સાંગાણીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત બેઠક યોજાઈ. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24મી જૂને ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા લેવાની જાહેરાત. અને ગીર સોમનાથના વેરાવળ પાસેથી જિલ્લા પુરવઠા વિભાગે સગે વગે થતા ચોખાના 5 લાખ રૂપિયાના જથ્થાને જપ્ત કર્યો. હવામાન વિભાગે આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડમાં હીટવેવની સ્થિતિની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. 3 દિવસ સીધી સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે 3 દિવસ બાદ ગરમીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જ્યારે ગઈકાલે રાજ્યમાં 8 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ થયો હતો, જેમાં મોરબીના ટંકારામાં 33 મિલીમીટર, અમરેલીમાં 19 મિલીમીટર, ડાંગમાં 12 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા મુજબ 2 શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તો 3 શહેરોમાં 42 અને 5 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરનું તાપમાન 43 ડિગ્રીને પાર થતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી પહોંચ્યું છે, તો પાટનગર, ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું છે. बात करेंगे डे 2 से डे 7 की, तो डे 2 से डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा पूरे गुजरात और सौराष्ट्र और साथ में कच्छ रीजन के लिए. और हीट वेव वार्निंग की बात करेंगे तो डे 1, डे 2 और डे 3 के लिए हीट वेव वार्निंग दी गई है सौराष्ट्र और गुजरात रीजन के लिए. और जो जिले हैं जहां पे हीट वेव वार्निंग दी गई है वो जिले हैं सौराष्ट्र रीजन के पोरबंदर, गिर सोमनाथ, दीव, भावनगर, कच्छ. और गुजरात रीजन के सूरत और वलसाड डिस्ट्रिक्ट है जहां पे हीट वेव की वार्निंग दी गई है. और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशन आने वाले 5 दिनों के लिए सौराष्ट्र और गुजरात दोनों के कोस्टल एरिया में बनी रहेगी. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों तक 2 से 3 डिग्री सेल्सियस का राइज होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में नो लार्ज चेंज में रहेगा. ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે રાજકોટ જિલ્લાના કોટડા, સાંગાણી અને જામકંડોરણા તાલુકાઓની મામલતદાર કચેરીઓ ખાતે પ્રી મોન્સૂન રિવ્યૂ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કંટ્રોલ રૂમ, તાલુકામાં આવેલા ડેમ, કેનાલોની ચકાસણી, વાહન વ્યવહાર માટે કરેલું વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરાયું હતું. બંને તાલુકાઓમાં વરસાદ માપક યંત્રની ચકાસણીની, ચાણાવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા, આશ્રય સ્થાનો નક્કી કરવા, આશ્રય સ્થાનો પર તમામ આવશ્યક ચીજ વસ્તુઓની વ્યવસ્થા ગોઠવવા અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બચાવ રાહતની ટીમની વ્યવસ્થાઓ સહિતની જરૂરી તમામ થઈ રહેલી કામગીરી અંગે તાલુકા નોડલ ઓફિસર, જિલ્લા રજિસ્ટ્રાર અને લાયઝન અધિકારીઓએ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી. હિન્દી ફીચર ફિલ્મ 12x12ની ટીમે અમદાવાદ આકાશવાણી દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હસ્તાક્ષર અભિયાનમાં ભાગ લીધો હતો અને આકાશવાણીના પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મની ટીમે આકાશવાણી સ્ટુડિયોની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે 12x12 ફિલ્મના દિગ્દર્શક ગૌરવ મદને અમદાવાદને હરિયાળું રાખવા સંદેશો પાઠવ્યો હતો. ડ્રાઇવિંગ લાયસન્સની સેવાઓ માટેના સારથી પોર્ટલની વેબસાઇટ ઉપર ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી રાજ્યની આરટીઓ કચેરી ખાતે લર્નિંગ લાયસન્સ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની લગતી સેવાઓ 18મી મે સવારના 10 વાગ્યા સુધી બંધ રહેશે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. મહીસાગર જિલ્લામાં બાબલિયા ડીટવાસ રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતાં બાઇક પર સવાર કુલ 3 લોકો પૈકી 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે બાળકનો બચાવ થયો છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાજસ્થાનથી લુણાવાડા જતા પરિવારને અકસ્માત થતાં એક જ પરિવારના 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ બાકોર પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરાયા હતા. હવે બોર્ડે પૂરક પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે. ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ઉત્તર બુનિયાદી અને વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા 24મી જૂનના રોજ યોજાશે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રમાં સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે. સોમનાથ યુનિવર્સિટીમાં નવી દિલ્હીની સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે આ કરાર કરાયા છે. બંને યુનિવર્સિટીના કુલપતિઓ દ્વારા આ હસ્તાક્ષર કરાયા હતા. આગામી સમયમાં સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્રે બંને યુનિવર્સિટીઓ સંયુક્ત કામગીરી હાથ ધરશે. વેરાવળ બાયપાસ પાસેથી સગે વગે થતો ચોખાનો જથ્થો જપ્ત કરાયો છે. ગીર સોમનાથના પુરવઠા વિભાગની ટીમ દ્વારા 380 કટ્ટા ચોખાનો 19,240 કિલોનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ઝડપાયેલા આ અનાજની કિંમત 5 લાખથી વધુની છે. જિલ્લાની ટીમને મળેલી બાતમીના આધારે વેરાવળ જૂનાગઢ નેશનલ હાઈવે પર ડારી ઓવરબ્રિજ નજીક શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવી હતી, જેમાં તપાસ કરતા ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એક ટ્રેડિંગ કંપનીનો અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. ઝડપાયેલી ટ્રક સહિતનો મુદ્દામાલ કબજામાં લઈને વેરાવળના ગોડાઉન મેનેજરને મુદ્દામાલ સુપરત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકોમાં બાળપણથી જ વાંચનની ટેવ વિકસાવવા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા અમેઝિંગ ચિલ્ડ્રન્સ બુક ફેર 2024 યોજાયો છે. 5 થી 24 વર્ષના વય જૂથના શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે 15 એપ્રિલથી 15 જૂન વચ્ચે AMAમાં સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તક મેળાનું ઉદ્ઘાટન જાણીતા બાળ સાહિત્યકાર અને બાલ સાહિત્ય અકાદમીના સ્થાપક યશવંત મહેતા અને પત્રકાર રમેશ તન્નાના હસ્તે કરવામાં આવ્યું. માતા પિતા તેમના બાળકોને પુસ્તકો સાથે મિત્રતા કરાવી શકે તે અંગે વાત કરી હતી. પુસ્તક મેળો 17મીથી 19મી મે સુધી સવારે 11થી સાંજે 7 કલાક સુધી ચાલશે. આ મેળા દરમિયાન 2 નિઃશુલ્ક વર્કશોપનું પણ આયોજન કરાયું છે. રાજકોટ જિલ્લામાં પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે રાસાયણિક પદાર્થો કે દવાઓના ઉપયોગ વગર વિવિધ પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવાના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અપાયેલ માહિતીને આધારે સૂચનો આપવામાં આવ્યા છે, જેમાં ઉનાળામાં હળ કે ટ્રેક્ટરની દાંતીથી આડી ઊભી ખેડ કરવા માટે સૂચન આપવામાં આવ્યું છે. જમીનજન્ય રોગો જેવા કે સુકારો, મૂળનો કોહવારો, થડનો સડો, ગંઠવા, કૃમિ જેવા રોગ ન થાય તે માટે દર વર્ષે એકના એક પાકનું વાવેતર ન કરતા વારાફરથી બીજા પાકોનું વાવેતર કરવાનો પણ અનુરોધ કરાયો છે. સંપૂર્ણ કોહવાયેલ લીંબોળી તથા દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે ગળતિયા છાણિયા ખાતરના વપરાશથી જમીનમાં રોગોનું પ્રમાણ ઘટાડી શકાય છે. આજે ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે મનાવવામાં આવી રહ્યો છે. ઇન્ટરનેટ અને અન્ય ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ સમાજ અને અર્થવ્યવસ્થામાં લાવી શકે તે અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. છેલ્લા અમુક વર્ષોમાં ભારતીય ટેલિકોમ સેક્ટરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. હવામાન વિભાગે અમદાવાદ સહિત બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી. આગામી 3 દિવસ દરમિયાન વલસાડ અને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારમાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા. રાજકોટના કોટડા સાંગાણીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત બેઠક યોજાઈ. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24મી જૂને ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા લેવાની જાહેરાત અને ગીર સોમનાથના વેરાવળ પાસેથી જિલ્લા પુરવઠા વિભાગે સગેવગે થતા ચોખાના 5 લાખ રૂપિયાના જથ્થાને જપ્ત કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.